તારાપુર તાલુકાના અનેક ગામોને તાણી ગયું સાબરમતીનું પાણી. રીંજા અને નભોઈના રહેવાસીઓ રાતા પાણીએ રડ્યા. ઘરમાં ઘૂંટણસમા પાણી, ખેતરોમાં જળબંબાકાર, શાળામાં પાણીનો પહેરો. લોકો જાય તો જાય ક્યાં? નદીએ એવો કહેર વરસાવ્યો કે આણંદના તારાપુરના રીંજા અને નભોઈ ગામના લોકો ના ઘરના રહ્યા છે ના તો ઘાટના. આ વરસાદના હિસાબ નદીનું પાણી આવ્યું એના હિસાબે સાહેબ અમારા ઘરની ઘર વખરી બધી તણાઈ ગઈ છે. અમારું અનાજ બધું તણાઈ ગયું છે, કાંઈ ખાવા માટે રહ્યું નથી. હજી અમે કાલના અમને ભૂખ્યા રાંધવાના છે. રાંધવું કેમ કરીને પાણીમાં? ખેતીના અમારા મોટા પાયે ડાંગરનું નુકસાન છે તમામ. કપાસ, બીજા નંબરમાં દિવેલા, એ બધો નુકસાન છે 100%. એ સાબરમતી નદીના 100 ફૂટના અંતરે આવેલી છે, જ્યાં દર વર્ષે પાણી આવે છે. દર વર્ષે શાળાના કમ્પાઉન્ડમાં, મેદાનમાં અને ઓરડામાં પાણી ઘૂસી જાય છે. તો એની મારી એટલી જ રજૂઆત છે કે એની કંઈ વ્યવસ્થા થાય અને શાળા કોઈ આડબંધ છે કે શાળા ઊંચાઈ ઉપર એનું બાંધકામ કરવામાં આવે તો આની કંઈ વ્યવસ્થા થઈ શકે. તે માટે અમારા ખેડૂતોની અને બધાની એ જ માંગણી છે કે અહીંયા આગળ બ્રિજ બનાવવામાં આવે, સુરક્ષાની દિવાલ બનાવવામાં આવે તો ખેડૂતોને રાહત મળી રહે. કે નભોઈ અને રીજામાં એટલું નુકસાન છે પાકનું, ડાંગર, કપાસ, એરડા, શાકભાજી તમામનું ઘણું બધું નુકસાન જોવા મળી રહ્યું છે. આ સાબરમતીમાં પાણી આવ્યું, ઘરમાં ભરાઈ ગયું. આ ઘરની બધી વસ્તુ પલળી જાય, અનાજ બધું પલળી ગયું. ઉપરવાસમાં ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાતા આ ગામના લોકો પાણી વચ્ચે દિવસ રાત એક કરી રહ્યા છે. બાળકો શાળાએ નથી જઈ શક્યા તો ડાંગર, કપાસ, દિવેલા અને ગુલાબના ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. અરે ગામમાં જવા માટે પણ ટ્રેક્ટર જ એક સહારો છે. બંને ગામના સ્થાનિકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી આજીવિકા પર સવાલ ઊભા થયા છે. તેમની એક જ માંગ છે કે જો સંરક્ષણ દિવાલ અને બ્રિજ બનાવવામાં આવે તો આ નુકસાનીમાંથી બચી શકાય, નહીંતર દર વર્ષે આ જ હાલ થશે. ઉપરવાસમાં ભારે વરસાદ, ધરોઈ ડેમમાં છોડાયું વરસાદી પાણી અને ધરોઈ ડેમનું પાણી સાબરમતીમાં છોડાતા આણંદ જિલ્લાના તારાપુર તાલુકાનો અંતરિયાળ ગામ, નદી કિનારાનું ગામ નભોઈ જળબંબાકાર બન્યું છે. હું ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ નભોઈ ગામમાં જે આ સ્થિતિ છે, આ જે નીર છે એ સાબરમતીના નીર છે. અહીંયા સ્થાનિકોનું કહેવું છે કે આ જે પ્રવેશદ્વાર છે આ નભોઈનો, ત્યાં સંરક્ષણ દિવાલની જરૂર છે. ચોક્કસ આ નભોઈ જળબંબાકાર છે, ઘરોમાં પાણી છે, અહીંયા સ્થાનિકોની ખેતીને ભારે નુકસાન છે, ગામમાં ટીચરસમાં પાણી છે. ત્યારે સ્થાનિક નાગરિક આપણી સાથે છે, આપણી સાથે અમને રૂબરૂ વાત કરી. શું નામ છે તમારું, શું નુકસાન? નામ પરમા શક્તિસિંહ રંજીતસિંહ, ગામ નભોઈ. નુકસાનમાં એવું છે કે અમારે સીધું નદીનું પાણી જે સીધું જ ગરકાવ કરી રહ્યું છે ગામમાં, જે સીધું જ પાણી આ તમે જોઈ રહ્યો છો ગામમાં આવે છે. અને અમે વર્ષોથી વડવાઓ અમારા થાકી ગયા કે આ પાણી બંધ થવા માટે સંરક્ષણ દિવાલની માંગ કરી છે, તોય તંત્ર દ્વારા કોઈ આની માટે કોઈ કાર્યવાહી નહીં, કોઈ જ પેલું નહીં. એટલે અમે સરકારને કહેવા માગીએ છીએ કે આનું પહેલાં કરો તો અમારે શું પાક નિષ્ફળ, ઘરમાં પાણી ઘૂસી જાય છે તો એ બધું નુકસાન ના થાય અમારા. અત્યારે વહીવટી તંત્રનો શું? વહીવટીના તંત્રમાં હું કહેવા માગું તો વહીવટીમાં તલાટી, મામલતદાર, ટીડીઓ કોઈ જ હાજર નથી. કોઈ ખબર પૂછવા નથી આવ્યા કે જોવાય નથી આવ્યા કે ગામમાં કેટલું પાણી છે. તમે જોશો ગામમાં આખા ગામમાં પાણી છે, કોઈ અત્યારે હાલમાં કોઈ ખબર અંતે પૂછવા આવ્યું નથી. તો અહીંયા સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે સમગ્ર જે આ વિસ્તાર છે નભોઈનો, સાબરમતીના નદીના પાણીના કારણે ખૂબ ભારે નુકસાન છે. તેમજ વહીવટી તંત્રના કોઈપણ અધિકારીએ હજી સુધી અહીંયા મુલાકાત પણ નથી લીધી. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, નભોઈ, તારાપુર.